ભરૂચમાં આજે દિલધડક સ્ટન્ટ જોવા મળ્યા। એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। અદ્ભુત એર શોને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। એક કરતબો જોવા માટે કે જે મહેસાણાની જનતાએ ક્યારેય અહીંયા ન જોયા હોય। પ્રથમ વખત કેટલાક એવા સ્ટન્ટ કરવામાં આવ્યા। 9 જેટ્સ દ્વારા સાથે આ એર શો કરવામાં આવ્યો હતો સૂર્યકિરણની ટીમ દ્વારા, અને આકાશ સોનેરી રંગોથી રંગાઈ ગયું હતું। મહેસાણામાં સૌ પ્રથમવાર એરોબેટિક શો યોજવામાં આવ્યો છે અને મહેસાણાના જે યુવાનો છે તેમને ઇન્સ્પાયર કરવા માટે આ શો જે છે યોજવામાં આવ્યો હતો। તેનો મુખ્ય ઉદ્દેશ છે કે યુવાનો આ એરફોર્સમાં જોડાય। શું કહેશો, કેવું લાગી રહ્યું છે? તમે યુવાન છો, આ એરફોર્સની જે એર શો કરવામાં આવ્યો એને જોઈને શું કહી રહ્યા છો? જે અત્યારની નવી જનરેશન છે એ આ શો જોઈને એને પ્રેરણા મળે, એ એરફોર્સમાં, નેવીમાં કે કોઈ પણ આર્મીના આપણા એમાં એન્ટર થાય અને આપણા દેશ માટે સારું કામ કરે, એ માટે એમ કે એર શો જે કરવામાં આવ્યો છે બહુ સારું કામ છે અને આવા એર શો ઇન્ડિયામાં થવા જોઈએ। ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો પ્રથમ વખત મહેસાણામાં શો યોજાયો છે, આને લઈને મહેસાણાવાસીઓમાં કેટલી ખુશી છે? મહેસાણામાં જોવા જઈએ તો બહુ ખુશીનો માહોલ છે। કાલ બી જ્યારે ટ્રાયલ કરવામાં આવ્યો ત્યારે ઘણી પબ્લિક અહીંયા હાજર હતી। એમને એમ કે આપણા જે એરફોર્સના છે એમને સારી એવી વધાવ્યા છે। ચોક્કસ બીજા પણ લોકો છે આપણી સાથે। શું લાગી રહ્યું છે, મહેસાણામાં કેટલો ઉત્સાહ છે? 2 દિવસ પહેલા જે રિહર્સલ કરવામાં આવ્યું હતું એ વખતે લોકો ક્યાંક ડરી ગયા હતા કે મહેસાણામાં શું થઈ રહ્યું? ના, લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે આ શો ચાલુ થાય, એ માટે લોકો મોબાઈલમાં ને એમાં વારે ફરતી જોતા હતા કે શો થવાનો છે, તો બધા ઉત્સાહમાં હતા અને બધા ખૂબ માણસો આવ્યા, પબ્લિક આવી। અને અમે સ્પેશિયલ જામનગરથી આવ્યા। જામનગરે અમે આ શો જોયો હતો, એટલે જોવા માટે સ્પેશિયલ અમે જામનગરથી આવ્યા છીએ। ચોક્કસ તમે જામનગરથી અહીંયા આવ્યા છો, સોશિયલ મીડિયા દ્વારા તમે આ જોયું? હા, સોશિયલ મીડિયા દ્વારા બી જોવામાં આવ્યું હતું અને અમારું ગામ અહીંયા મોઢેરા છે એટલે અમે ત્યાં બી આવ્યા હતા, એટલે અમને જાણકારી મળી કે અહીંયા મહેસાણામાં આવી રીતે શો થવાનો છે, એના કારણે અમે અહીંયા આવ્યા છીએ જોવા। ચોક્કસ દૂરથી જે સોશિયલ મીડિયામાં પ્રચાર કરવામાં આવ્યો હતો કે એર શો યોજાવાનો છે, તેને લઈને લોકો જે છે તો દૂરથી, મહેસાણા તો ઠીક છે, મહેસાણાની આજુબાજુમાંથી જે લોકો છે, આજુબાજુના જિલ્લાના લોકો જે છે તે પણ અહીંયા જોવા માટે આવ્યા હતા। તેને લઈને મહેસાણાનો ક્રાઉડ જે છે, એરોડ્રામ જે છે તે પબ્લિકથી ઉભરાયું હતું અને લોકોમાં એક ઉત્સાહ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે કે આ પ્રકારનો પ્રથમ વખત મહેસાણામાં શો યોજાયો છે અને યુવાનો આનાથી ઇન્સ્પાયર થયા છે। પાયલ યાદવ।